આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ખાંભા પાસે આદસંગ ગામના ડાયાભાઈ પટેલની પ્રસંગ વાર્તા સાંભળશું। ખાંભા ગામની બાજુમાં આદસંગિયા ડુંગર પાસે આદસંગ નામે ગામ છે। આ ગામમાં સાવલિયા સાંખના ડાયાભાઈ પટેલ નામે સત્સંગી ગૃહસ્થ હતા। સદ્ગુરુ શ્રી બાલ મુકુંદદાસ સ્વામી જેવા વચન સિદ્ધ મહાપુરુષનો એમના ઉપર અઢળક રાજીપો હતો। જાડી જમીનનું સાધન તેમજ ઘેરે 100-200 દૂધાણા। આમ તે ડાયા પટેલ વહેવારે ઘણા સુખી હતા। પટેલના મોટા દીકરા વીરાભાઈ અને નાના ભાદાભાઈ હતા। આ નાનેરા ભાદાભાઈને નાનપણથી જ ભગવાનમાં અપાર સ્નેહ, જાણે કે અવિનાશી એ કોઈ યોગભ્રષ્ટ આત્મા ડાયા પટેલને ત્યાં મોકલ્યો હોય। તે નાનપણથી જ તેનું ચિત્ત પ્રભુ સેવામાં અને ભક્તિભાવમાં જોડાયેલું ને શ્રી હરિના પૂર્ણ પુરુષોત્તમપણામાં પૂર્ણ શ્રદ્ધા હતી। થોડાક વરહ વીત્યા ને ભાદોભાઈ તો યુવાન વયના થયા। તે ગામમાં મંદિરે સંતો આવે ત્યારે નાની ઉંમરમાં યોગ થતા જ સંસાર જાણે સર્પની કાંચળીની પેઠે મનમાંથી ઉતરી ગયો ને વૈરાગ્ય વૃત્તિથી ઘર છોડીને સાધુ થવું એવા કોડ જાગ્યા અને સાધુ થઈ પ્રભુ ભજી શ્રી હરિના ચરણે શેષ જીવન ગાળવું એવો દ્રઢ સંકલ્પ કર્યો। પછી એકવાર પોતે જાતે જ જૂનાગઢ જવા ચાલ્યા ત્યારે મોટાભાઈ વીરાએ કાંડુમ ઝાલીને પાછા વાળ્યા ને ઘણી મહેનતે ઘેર આવ્યા। પરંતુ ભાદાભાઈને તો આ જગત મિથ્યા ભાસતું હતું ને આંખો સામે સંસાર તેમને ભડકે બળતો દેખાતો હતો। વળી મનમાં હતું કે ક્યારે આ બધી ઝંઝાળનો ત્યાગ કરીને ગુરુદેવ બાલ મુકુંદદાસ સ્વામી પાસે જઈને રહું। તે એક દિવસે વહેલા ભડકડે 4 વાગ્યે આ મુમુક્ષુ વહેલા ઉઠ્યા। આકાશના તારલાઓ અધર નોધારા ટગટગી રહ્યા હતા। ચંદ્રમા બીજા મલકમાં મહાલવા માટે ઉતાવળા થાતા હતા। વીછીડો ઉગવાની તૈયારીમાં હતો। હરણિયું આથમવા ગયું હતું। માનવીઓ તો ઘસઘસાટ ઊંઘતા હતા। વળી કોઈ ખોંખારોય ખાતું ન હતું। શિયાળિયાવની લાળી ક્યાંક ક્યાંક સંભળાતી હતી। આવા એકદમ સુમસામ વાતાવરણમાં આ ભાદોભાઈ ઉઠ્યા ને ઘડીભર પ્રભુ સ્મરણ કર્યું અને વિચાર કર્યો કે ગુરુદેવ બાળ મુકુંદદાસ સ્વામી ક્યાં હશે। ત્યારે મનમાંથી બીજો સૂર આવ્યો કે માણસાની આજુબાજુ કોઈ ગામડામાં હશે, માટે ત્યાં જાઉં। આમ સંકલ્પ કરીને પોતાની પૂજા લઈ ચાલતા થયા ને એ તો મુઠ્ઠીઓ વાળીને 20 કિલોમીટર છેટે આવેલા માણસા ગામને રસ્તે ઉપડ્યા। નાનકડા બાળકના અંતરમાં મહાપુરુષને મળવાનો અતિ તીવ્ર મનસુબો, તે ભૂખ તરસનું દુઃખ પણ વિસરી જતા હતા ને વેગમાં ચાલતા ચાલતા બપોર ટાણે માણસા ગામ આવ્યું। આ માણસા ગામમાં મૂળ અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું બંધાવેલું ભગવાન શ્રી સ્વામિનારાયણનું સુંદર મંદિર છે। ગામના દરબાર શ્રી ભાયાબાપુ વરુ ચુસ્ત સત્સંગી તેમની પાસે જઈ ભાદાભાઈએ પ્રશ્ન કર્યો કે બાપુ, જય શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ બાળ મુકુંદદાસ સ્વામી ક્યાં છે? ત્યારે દરબારે તેમને ખબર અંતર પૂછ્યા ને ઉત્તર આપ્યો કે સ્વામી તો હાલ ટીંબી છે અને તે અહીંથી 2-3 ગાંવ છેટું છે। એમ કહીને એક માણસને સાથે મોકલીને ભાદાભાઈને ટીંબીનો રસ્તો બતાવ્યો। ભૂખ ખૂબ લાગી હતી
ને ભાયા બાપુએ બપોરના જમીને જવા માટે તાણીએ તો કરી હતી, પણ સ્વામીના દર્શનની તાણીએ ખોટી થવાનું મન થયું નહીં. પથરાળ કેડે તડકો ચડ્યો હતો. વળી ભૂખ અને તરસને લીધે આંખે અંધારા આવવા માંડ્યા. ભૂખ તો ઠીક, પણ હવે જો ક્યાંને પાણી પીવા મળે તો સારું. આવા વિચારથી ચારેય બાજુ દ્રષ્ટિ નાખી, પણ આ તો કોરી ખેડેના ખેતરો, તે ચોમાસે વરસાદ થાય પણ ઉનાળે પાણી ક્યાં હોય. પછી ચારેય બાજુ દ્રષ્ટિ કરી, પણ ક્યાંની કૂવો દેખ્યો નહીં, તેમ નદી નાળું પણ જોયું નહીં. પછી તો ચાલવાનું ચાલુ રાખ્યું, અને મનમાં આરાધન આદર્યા કે, હે પ્રભુ, હે મહારાજ, હે નોધારાના આધાર, તમે મારી વસમી વેળાએ સાર લેજો. હું તમારો આશ્રિત છું, મને ક્યાંયથી પણ અહીં પાણી આપો તો મારા પ્રાણ બચે, નહીતર હું ટીંબી સુધી નહીં પહોંચી શકું. ને મારે તો ગુરુદેવ બાળ મુકુંદદાસ સ્વામી પાસે જઈને ભગવા પહેરી તમારું ભજન કરવું છે, અને આ સત્સંગ રૂપી વાડીની સેવા કરવી છે. હે મારા વહાલા, તમે મારી પત રાખજો. આમ વિચાર કરીને ચાલતા ચાલતા માર્ગમાં એક ડુંગરના પેટાળે વહેતા ઝરણે પગના પોચા બહુ તાજું વહેતું પાણી દેખ્યું. ત્યારે મનમાં અચંબો થયો કે ચારેય બાજુ આગ બળે છે, ને ક્યાંને લીલું તણખલું પણ નથી, અને અહીં પ્રભુની કૃપાથી કેવું સ્વચ્છ પાણી ચાલ્યું જાય છે. લાવ્યને મારી પૂજામાંથી પ્રભુને બારા કાઢું, અને પાણી ગાળી તેમને ધરીને પછી હું પીવું. એમ વિચારી પ્રભુને ધરી એ શીતળ પાણી પીધું, ને મનમાં વિચાર થયો કે પ્રભુએ મારા ઉપર કૃપા કરી કે અહીં પાણી મળ્યું. આમ વિચાર કરીને ટીંબીના રસ્તે ચાલ્યા. આ બાજુ ટીંબીમાં ભક્તો કહે કે, સ્વામી, હજુ પણ 2-3 દિવસ રોકાવતો બધા હરિભક્તોને આપની કથા વાર્તાનો વિશેષ લાભ મળે. ત્યારે બાલ મુકુંદદાસ સ્વામી કહે છે કે, હે ભક્તો, હવે અમારે માણસા જવું છે. અહીં 5-6 દિવસ તમોને લાભ આપ્યો, વળી માણસાના દરબારો અમારી ઘણા દિવસથી રાહ જોવે છે, માટે વધારે તાણ ન કરશો. તે સ્વામીની મરજી જોઈ ટીંબીના વણિક શેઠિયાઓ કહે જે, ભલે સ્વામી, આમ કહીને ગાડું લાવ્યા. ને સંતોએ પોતાની પૂજા પુસ્તક ને તુંબડા વગેરે ગાડામાં મેલ્યા, અને રતનસિંહ શેઠ વિગેરે શેઠિયાઓએ સ્વામીને દંડવત પ્રણામ કર્યા, ને સ્વામીએ બધાને આશીર્વાદ આપ્યા, અને બાળ મુકુંદદાસ સ્વામી ગાડામાં બિરાજ્યા, ને સૌ સંતો ચાલ્યા. તે શેઠિયાઓ વળાવવા માટે ગામના પાદર સુધી આવ્યા, અને ગાડું ગામ બહાર નીકળ્યું. તેવામાં માણસાને માર્ગેથી આવતા નાનકડા ભાદાભાઈએ એ સ્વામીને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા, ને રસ્તા ઉપર જ સ્વામીને 5 દંડવત કર્યા. તે આ નાના યુવાનને જોઈ સ્વામી તો બહુ રાજી થયા, અને પાસે બોલાવીને માથે હાથ મૂક્યા, અને સર્વ સમાચાર પૂછ્યા. ત્યારે તેણે કહ્યું કે, હું સવારે વહેલો આદસંગથી ઘર ત્યાગીને ચાલ્યો, તે માણસા થઈને અહીં આવ્યો છું. તે સ્વામી રાજી થતા કહે જે, ત્યારે તો થાકી ગયો હશે ને, માટે બેસો ગાડામાં, અને અમે તો માણસા જઈએ છીએ. એમ કહીને ભાદાભાઈને પોતાની પાસે જ ગાડામાં બેસાડ્યા, ને શેઠિયાઓને સ્વામીએ પાછા વાળ્યા. પછી સાથેના સંતોએ કહ્યું કે, સ્વામી, આ નદીમાં અમો સ્નાન કરતા આવીએ. માણસામાં પાણીની અછત છે, માટે ત્યાં મેળ નહીં આવે. ત્યારે તાજેતરમાં જ માણસાથી આવતા ભાદાભાઈએ કહ્યું કે, સ્વામી, રસ્તામાં ઘણું પાણી આવે છે. ત્યારે સ્વામી હસ્યા, ને કહ્યું કે, અરે ભગત,
ન્યા ક્યાં પાણી હતું? એ પાણી તો તમારા માટે હતું ને મહારાજે તમારા સારું કરેલ ને હવે તે નથી ને સંતો સ્નાન કરવા માટે ગયા ને ગાડું માણસાના રસ્તે રવાના થયું. ઉનાળાનો વખત હતો એટલે રસ્તામાં ધૂળ ઉડતી હતી. કેળાના પથ્થર હારે ગાડાનું પૈડું ધડીંગ ધડીંગ પછડાતું હતું અને આગળ વધે જતું હતું ને ગાડા ખેડૂ બળદિયાના બરડા ઉપર હાથ મૂકીને હમ મારો બાપલિયો આમ કહીને બળદને ઉત્સાહ પ્રેરી હાંકે જતો હતો. તે ઠેઠ માણસા સુધી પાણીનો ક્યાંય ધ્રાંગો દેખાયો નહીં ને કોરો ધાકોડ કાળમીંઢથી ભરેલો રસ્તો હતો. ત્યારે નાના યુવાનના મનમાં આશ્ચર્ય સાથે શ્રીજી મહારાજની અનેરી કૃપાનો આનંદ થયો અને મનમાં વિચાર થયો જે આપણે પ્રભુને રસ્તે જઈએ તો પ્રભુ આપણી કેવી રક્ષા કરે છે. ધન્ય છે પ્રભુ. હે ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણને. આમ સમય જતા સ્વામીએ તેને ભાગવતી દીક્ષા આપી અને સાધુ હરિ સ્વરૂપદાસ એવું નામ પાડ્યું અને તે શાસ્ત્રી ધર્મતનયદાસ સ્વામી તથા પુરાણી ગોપીનાથદાસ સ્વામી પાસે વિદ્યાભ્યાસ કરીને તેઓ પુરાણી થયા હતા ને જૂનાગઢ શ્રી રાધા રમણ દેવની તથા જેતપુરના મંદિરની ઘણી સારી સેવા કરી હતી અને દેહને અંતે તેઓ જેતપુર મંદિરમાં અક્ષરવાસી થયા હતા. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.